બધું ખતમ થઈ ગયું. હવે પેન્ટિંગ ક્યારે નહીં મળે? અરે એ સ્ટેચ્યુ છે, ખાઈ નહીં જાય. કેટલા ડરપોક છો તમે. નાનપણમાં મમ્મી ભૂતનું નામ લઈને ડરાવતી હતી. હવે મને લાગે છે કે બધી જ જગ્યાએ ભૂત છે. ચાલો, મને બહુ ઊંઘ આવે છે. ગુડ નાઇટ. આ પહેલો કેસ છે જ્યાં આપણને કોઈ લીડ નથી મળી રહી. આ ચોર જે પણ છે એ બહુ સ્માર્ટ છે. જો આપણને આપણા દેશની ટીમ મળી હોત ને તો કઈ કરી શકીએ. આ મળ્યા છે એક શકી પાંડા જે હની પર શક કરતો રહે છે, અને બીજો એ ડરપોક ડોક્ટર ઇલાયચી. ડોક્ટર ઇલાયચી ડરપોક નથી. હા, જેમ કે તું ગધેડો નથી. અરે દરેક વસ્તુથી ડરે છે. નથી ડરતો. જો ડરતો હો તો રાતે એકલો બહાર ના જાત. ત્યાં જુઓ જઈ રહ્યો છે. આ તો કહી રહ્યો હતો ને બહુ ઊંઘ આવે છે, પણ આ ત્યાં ક્યાં જઈ રહ્યો છે? હા, છોડ ને યાર, વોક પર જઈ રહ્યો હશે. આવી રીતે છુપાઈને. ગાર્ડ છે. કોઈ મદદ જોઈએ સર? ડરાવી દીધો. નહીં, જા તારું કામ કર. આટલો ડરપોક માણસ રાત્રે વોક પર તો એકલો ના નીકળે. કંઈક તો ગડબડ છે. ચાલો જોઈએ. ડોક્ટર ટાઇલાચી અત્યારે ક્યાં જઈ રહ્યા છે? આપને એનો પીછો કરવો જોઈએ. જલ્દી ચાલો, અમારે ગાડીનો પીછો કરવો છે. મને ખબર છે તું છે ગુનેગાર. તમે ટેક્સી ચલાવો છો? નોકરીમાંથી કાઢી મૂક્યા? બેટા, મારો શક સાચો નીકળ્યો. અમને બેવકૂફ બનાવીને ફ્રાન્સ ઇટલી આવ્યો છો, અને હવે ઇટલીથી ઇન્ડિયા ભાગી રહ્યો છો. મગજ છે? હા છે. કોઈ શક નહીં હોય તો ઉપયોગ કરો. અમે તો ડોક્ટર ટા ઇલાયચીનો પીછો કરવા જઈ રહ્યા છીએ. ડોક્ટર ટા ઇલાયચી તો પહેલી વાર ફ્લોરન્સ આવ્યા છે, તો એ કોને મળવા જઈ રહ્યો છે? યુ રાઈટ. તો ટેક્સી સ્ટાર્ટ કરો અને રાઈટ લો. ડોક્ટર ટા ઇલાયચી ત્યાં જ ગયો છે. જલ્દી ચલાવો, એ કાર જતી ના રે. ખબર છે. અરે આ કિટાચી મેન્શનમાં કેમ ગયા છે? મદદ માંગવા ગયા હશે. કેટરીનાજી ઘણા બધા ગરીબોની મદદ કરે છે. ના, કંઈક તો ગડબડ જરૂર છે. આટલી રાત્રે કોઈ હેલ્પ માંગવા નથી જતું. હા, ગાડે ગાડીને પણ ના રોકી. અને આટલી મોંઘી કાર ડોક્ટર ટા ઇલાયચી પાસે આવી કઈ રીતે? મને તો શક થાય છે. કોઈ શક? મને પણ લાગી રહ્યું છે ડોક્ટર ટા ઇલાયચી છે. ના, અહીંયા ડોક્ટર ટા ઇલાયચી ક્યાં છે? અરે વાતને સમજ. લુ મ્યુઝિયમમાં ચોરી થઈ છે. ત્યાં ડોક્ટર ટા ઇલાયચી ક્યુરેટર છે. ચોરી થઈ એ રાત્રે સિક્યોરિટી સિસ્ટમ બંધ હતી. આ ડોક્ટર ટા ઇલાયચી આપને ટોમના ઘરે પેરિસ લઈ ગયો. ત્યાંથી ફ્લોરન્સમાં ટોમના ઘરેનું એડ્રેસ પણ ડોક્ટર ટા ઇલાયચી જ આપ્યું. ત્યાં ગુંડાએ આપણા પર અટેક કર્યો. પણ એ તો ટોમના ગુંડા હતા. જ્યારે ટોમે ચોરી કરી જ નથી તો એ આપણા પર અટેક કેમ કરાવે? અટેક એ કરાવશે જે નથી ઈચ્છતો કે આપણે કેસ સોલ્વ કરીએ. એટલે કે ડોક્ટર ટા ઇલાયચી બની શકે
છે. એ સ્માર્ટ ઇન્વેસ્ટિગેશન ને રીડ કરતો હતો. શોપકીપર નું એડ્રેસ પણ એને જ મળ્યું. જ્યારે આપણે ટોમને બેગુનાહ માનતા હતા ત્યારે ડોક્ટર ટાઈલાઈચી રાડો પાડતો હતો. અત્યારે પણ કીધું ઊંઘ આવે છે અને છુપાઈને અહીંયા આવી ગયો. તને હોય કે ના હોય પણ મને તો પાક્કો વિશ્વાસ છે કે પેન્ટિંગ ચોર આ જ છે. પણ આપના શકને વિશ્વાસમાં કઈ રીતે બદલીશું? આજે કેટરીની પેન્ટિંગ છે. આઈડિયા. ટીના લિસાનું પેન્ટિંગ શોધવામાં ટીના લિસા જ આપણી મદદ કરશે. કિટીને કોલ કરો કે અત્યારે જ પહેલી ફ્લાઇટ થી લોરેન્સ પહોંચે. શું થયું? આટલી અર્જન્ટલી મને પેરિસથી કેમ બોલાવી? अब तो है तुमसे हर खुशी अपनी तुम आ गए हो नूर आ गया है. હા, અંતાક્ષરી રમવા માટે બોલાવી છે. ઇગ્નોર હિમ. કિટી, હવે ટીના લિસા પેન્ટિંગ કેસને સોલ્વ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને એમાં તારી મદદની જરૂર છે. અરે હું ડિટેક્ટિવ નથી, એક્ટ્રેસ છું. હા, બસ તારે એક્ટિંગ જ કરવાની છે. કોઈ શક? હા. અરે આ ગ્લાસ આપોપ કેમ પડ્યો? મેં માર્યો છે. પહેલા ગ્લાસ અને પછી દૂધ. ટીના લિસા કપડા ફાડી નાખું તો ખોટું તો નહીં લગાડો ને. અરે નહીં લાગે, હું તો વાળ ખેંચવાનો છું. આમનાથી ડરી જઈશ તો હું કઈ કરીશ તો શું કરશે? ટીના લિસા આટલી મહાન આત્માનું નામ લે છે. સનલે ઇજ્જતની આત્મા દીજે. આત્મા હા, 200 વર્ષ પછી આત્મા જ આવશે ને. ચા પીવાનું મન થાય છે. આ ડોક્ટર ટાઈલાઈચીને કૂટીને ચામાં નાખી દઈશ. અને હું ખીરમાં નાખીશ. ખામોશ. આનું જે કરવાનું છે એ હું કરીશ. આના કારણે જ મારું પેઇન્ટિંગ ગાયબ થયું છે. ના ના, આ તમારી સુબહ ખોટી છે. સુબહ રાત કઈ રીતે થઈ ગઈ? અત્યારે રાત છે, રાત છે, રાત છે. અરે બહેન સમજી જાઓ, આને ઉર્દુનો પ્રોબ્લેમ છે. આ સુબહ કહેવાય માંગે છે. મને સવાર બપોર સાંજ અને રાતની ખબર નથી. તારી જવાબદારી હતી. તું હતો છતાં પેઇન્ટિંગ ચોરી થઈ ગયું. ના ના, મને ક્યુરેટ બનવાનો 200 વર્ષનો અનુભવ છે. અનુભવ ના હોય. સાચું છે, અનુભવ સાચું છે. હશે પણ અનુભવ કામ ના આવ્યો. પેઇન્ટિંગ ચોરાઈ ગયું. ખબર નથી મારું પેઇન્ટિંગ ક્યાં હશે. કેટરીનાની પાસે છે. વિશ્વાસ કરો, આ આખું પ્રજાતંત્ર કેટરીનાનું છે. તારો મતલબ ષડયંત્ર? આ જે પણ છે એ કેટરીનાનું જ છે. પેન્ટિંગ કેટરીનાના મેન્શનમાં છે. જાઓ અને જઈને લઈ લો. મારા પર કયામત કરો. અરે ડોબા જેવા, કયામત કરી દીધી તો બરબાદ થઈ જઈશ. ઇનાયત કરો, ઇનાયત દે છે, ઇનાયત. જે પણ હોય મને છોડી દો. તમારે કયામત, ઇનાયત, નજાકત જે પણ કરવું હોય એ કરો, પણ મને છોડી દો. પકડા, કામ થઈ ગયું. હની, હા, તારી પાસેથી સાચું બોલાવડાવા અમે આત્મા બન્યા હતા. મને ડોક્ટર ટાઈલાઈચીને બેવકૂફ બનાવ્યો. સાચું તો જાણી લીધું, પણ આ કોઈને કહી નહીં શકો. સમજ્યા? આમનું માથું સલામ કરો. અરે સર, કલમ કેમ કરો છો? સલામ કરો.
આ મારા કરતા પણ મોટો ગધેડો છે. આ સલામ જ કરી રહ્યા છે. માથું કાપવા માટે સર કલમ કરો એમ કહેવાય. સાંભળ્યું? આજે ઉર્દુ સ્ટાઇલમાં બોલે છે એ ફ્રેન્ચ સ્ટાઇલમાં કરો. સતાવ્યા છે, સતાવીશું, રોડાવ્યા છે, રોડાવીશું. રસમ પેદા કરને વાલે કે કોઈ શક? અરે યાર, એક વાત સમજ ના આવી. આટલી ફેમસ, આટલી અમીર કેટરીના 1-2 કરોડની પેન્ટિંગ માટે આવું કેમ કરશે? ચાલો એને તપાસ કરીએ. Police from Paris. Madam, police from Paris. Okay. Okay. Please, come. Please. વાવ, કેટલા પૈસા છે કેટરીનાની પાસે? એટલા પૈસા છે કે 2-3 ડિશ ખરીદી લે. ऊपर वाला जब भी देता छप्पर फाड़ के. વેલકમ. સ્વાગત છે તમારું. આ કેવી દિવાલ બનાવી છે? ગધેડા, પ્લેટિનમ છે. ઉપર ડાયમંડ ના શેન્ડિલિયર છે. કોઈ શક? કાઈ પડકો, પણ કટરીનાનું ટેસ્ટ કમાલનું છે. હા, મારી આટલી બધી પેઇન્ટિંગ્સ. નહીં, ટીના લીસાના પેઇન્ટિંગ છે. બેસો ને. તમે લોકો મને શું કામ મળવા માંગતા હતા? તમારી પાસે આટલા બધા પૈસા છે, પછી તમે 100-200 કરોડ માટે પેઇન્ટિંગ કેમ ચોરી કરાવી? મેં ચોરી નથી કરાવી. ખોટું ના બોલો. ડોક્ટર ટાઈલાઈચીએ બધું જ કહી દીધું છે. પૈસા માટે તમે તમારી વર્ષોની ઇજ્જત દાવ પર લગાવી દીધી. લિસન, બધી વસ્તુ પૈસા માટે નથી હોતી. અમુક વસ્તુ સાથે ઇમોશનલ અટેચમેન્ટ પણ હોય છે, જે મારું આ પેઇન્ટિંગ ની સાથે છે. બરાબર છે કે તમે આર્ટની ખૂબ મોટી કદરદાન છો. એ માત્ર પેઇન્ટિંગ નથી, અમારા પૂર્વજોની પેઇન્ટિંગ છે. ટીના લીઝા કિટેચી ખાનદાનની છે. તો પણ ચોરી તો ખોટી વાત છે. કેવી ચોરી? ચોરી ડ્યુકના ગ્રેટ ગ્રેન્ડફાધરે કરી હતી. એ પરાણે પેઇન્ટિંગ છીનવીને લઈ ગયા હતા. મેં તો મારી ફેમિલી પ્રાઇડ પાછી લીધી. અને ચોરી કરવા માટે મેં નહોતું કહ્યું. હું તો મ્યુઝિયમમાં પેઇન્ટિંગ ખરીદવા માટે જ ગઈ હતી. ચોરી તો ડોક્ટર ટાઈલાઈચીએ પહેલા જ કરી લીધી. એ મને પેઇન્ટિંગ વેચવા આવ્યો. ઓહ, તો કેટરીનાનું નામ દઈને ડોક્ટર ટાઈલાઈચી આપણને ફેરવીને પોતે છૂટવા માંગતો હતો. મતલબ અસલી ચોર એ જ છે. ટીના લીઝા, તમે પણ ધોકા ખાઈ ગયા. આ મારી દોસ્ત કિટ્ટી છે. કિટી, કોણ છે તું અને ક્યાંથી છે? ઇન્ડિયાથી. ત્યાં મિસ્ટર ખન્નાની સાથે રહું છું. એ મને મિસ્ટર ડિકોસ્ટાના ઘરેથી લાવ્યા હતા. હા, પણ તમે મારી કઝિન સિસ્ટર છો. તમને જોઈને જ હું સમજી ગઈ હતી. બિલકુલ ટીના લીઝા આંટી જેવો ચહેરો.
આ શું ડ્રામા છે? આ ઇન્ડિયાથી છે અને તમે અહીંયા ઇટલીમાં. તમે બંને સિસ્ટર્સ કઈ રીતે બની શકે? જુઓ બુકમાં અમારી ફેમિલી હિસ્ટ્રીમાં લખ્યું છે અમારા અંકલ નારાજ થઈને મિસ્ટર ડિકોસ્ટા સાથે ઇન્ડિયા જતા રહ્યા હતા. કિટી એમની દીકરી છે. લિસન, કોઈ છે પ્રિન્સેસ કિટી નું વેલકમ કરો. અરે આપણે ટીના લીધાની પેઇન્ટિંગના ઇન્વેસ્ટિગેશન માટે આવ્યા છીએ. તમે લઈ જાઓ પેઇન્ટિંગ. અમને જીવતી જાગતી કિટી મળી ગઈ છે. હવે મારે પેઇન્ટિંગની જરૂર નથી. તમને ચોરીનો સામાન ખરીદો છે. ના, હજુ પેમેન્ટ નથી થયું. ડોક્ટર ડાયલાઇચીએ મને પૂછ્યા વગર પેઇન્ટિંગ અહીંયા મોકલાવી છે. મેં એમને પેઇન્ટિંગ અહીંયા મોકલવાનું નથી કહ્યું અને એમ પણ હું આ પેઇન્ટિંગ પાછું આપું છું. ઇન્સ્પેક્ટર પાંડા, આમનાથી ગુનો નહીં, બસ નાની એવી ભૂલ થઈ ગઈ છે. આઉટ ઓફ ઇમોશનમાં આવીને આમને પોલીસને જાણ ના કરી, સમજ્યા? અને હવે તો પાછું આપે જ છે ને, કોઈ શક? ઇન્સ્પેક્ટર, ચોરી તો ડોક્ટર ટાઈલાઈચીએ પહેલે જ કરી લીધી હતી. હા, અને ડોક્ટર ટાઈલાઈચી તમારી કસ્ટડીમાં જ છે. જઈને ઇલાયચીના ફોતરા ઉતારો. ले जाएंगे, पुलिस वाले पेंटिंग ले जाएंगे. કિટી, તમારી માટે અમે કિટાચી વિલા ઓપન કરાવી દઈશું. ત્યાં બધી જ સુખ સુવિધા, નોકર ચાકર રહેશે. આજથી તમે ત્યાં જ રહેશો, રાઈટ? મતલબ હવે કિટી અમારી સાથે નહીં રહે? આ કિટાચી ફેમિલીની મેમ્બર છે, મારી કઝિન છે, મારી સાથે રહેશે. ના કટરીના, હું ઇન્ડિયામાં જ રહીશ. આજે જ્યારે મારું રિલેશન મોટી ફેમિલી સાથે નીકળ્યું છે એટલે હું આટલો પ્રેમ કરવા વાળા ખન્ના સાહેબને ન છોડી દઉં. આટલા વાલા દોસ્તોને છોડીને નહીં રહી શકું. હું પણ તો એકલી છું. શું મને છોડીને રહી શકો છો? હું તમને થોડી છોડી રહી છું. આઈ પ્રોમિસ, હું દર વર્ષે એકવાર તમને મળવા જરૂર આવીશ અને એકવાર તમે મળવા આવજો. એ બહાને હું તમને ઇન્ડિયા બતાવીશ. નો 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 નેવર. પ્લીઝ, આ બધાએ મારી દરેક મુસીબતમાં સાથ આપ્યો છે. શું એમને આવી રીતે છોડવું ઠીક છે? ઓકે, પણ દર વર્ષે તારે મારા બર્થડે પર આવવું પડશે. અને અત્યારે 15 ડેઝ તમે મારી સાથે રહેશો, એટલે કે તમે બધા. અરે 15 દિવસ તો શું, તમે 1 મહિના તમારી બહેનની સાથે રહો. ત્યાં સુધી અમે પણ ઇટલી ફરી લઈશું. આજે હું બહુ જ ખુશ છું. એ વાત પર મહેલમાં જોરદાર પાર્ટી કરીશું.